Hello everyone, welcome back to my channel. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ એવરીવન. તમે બધાએ મને આટલો બધો સપોર્ટ કર્યો છે અને હું એવી આશા રાખું છું કે આગળ પણ તમે મને આવો સપોર્ટ કરતા રહેશો. આજે હું બહુ જ ખુશ છું. તો આ ખુશીના સાથે હું આજે ગ્રામરનો એક નવો ટૉપિક લઈને આવી છું, જ્યારે હું તમને બહુ જ સરસ રીતે એકદમ ઇઝી મેથડથી ભણાવીશ, જેનું ટાઇટલ છે નાઉન. આગળ આપણે જો પાર્ટ્સ ઓફ સ્પીચમાં જોયું હતું કે નામ શું છે, તો કે છે એક નામ છે. શું છે? એક સંજ્ઞા છે. હવે આ શેના માટે વપરાય છે? તો કે વ્યક્તિનું નામ, વસ્તુ, પ્રાણી, ભાવના, આ બધું દર્શાવવા માટે શું વપરાય છે? નાઉન. શાનો ઉપયોગ થાય છે? નાઉન. તો આ નાઉનના છે ને અહીંયા બે પ્રકાર આપવામાં આવ્યા છે. તો પહેલું છે કાઉન્ટેબલ નાઉન અને બીજું છે અનકાઉન્ટેબલ નાઉન. જેવું તમે અહીં જોયું કે નાઉન શેના, તો કે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અને ભાવનાને દર્શાવવા માટે નાઉનનો ઉપયોગ થાય છે. બરાબર. વ્યક્તિ જે તમે ગણી શકો છો, બરાબર, કે આ એક વ્યક્તિ છે, આ બીજી વ્યક્તિ છે, 3 વ્યક્તિ છે, કાં તો વ્યક્તિઓનું જો આખું એમ વ્યક્તિઓનું ટોળું છે. બરાબર. વસ્તુઓ તમે જોઈ શકો છો કે આ એક વસ્તુ, જેમ કે પાણીની બોટલ છે, પછી કોઈ ગ્લાસની બોટલ છે, જૂટ છે, વગેરે વગેરે. બરાબર. પ્રાણી તમે જોઈ શકો છો અલગ અલગ છે, કે લાયન છે, કેમલ છે, અલગ અલગ બીજા બધા પ્રાણીઓ છે, એલિફન્ટ છે, એવું. બરાબર. અને અહીંયા આવે છે ભાવના, જેવી કે તમારી દિલની ભાવના હોય છે એકદમ, ત્યાં વન્ડરફુલ છે, આ ફિયરલેસ છે, ફિયરફુલ છે, અમેઝિંગ છે. બરાબર. તો એ બધી શું થઈ ગઈ? ભાવના છે, જેમાં ચાઇલ્ડહુડ છે, બરાબર, બોયહુડ છે, બધાનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા હું તમને આગળ બતાવું કે કાઉન્ટેબલ એટલે કેવું, તો કે ગણી શકાય. કેવા? તો કે ગણી શકાય તેવું, કાઉન્ટ કરી શકાય. કેવી રીતે? તો કે છે 1, 2, 3. જેવું તમે કેવી રીતે ગણો છો કે આ એક વ્યક્તિ છે, આ બીજું વ્યક્તિ છે, આ ત્રીજું વ્યક્તિ છે. બરાબર. એવી જ રીતે તમે બીજું ગણી શકો છો કે આ એક સિટી છે, બીજી સિટી છે, ત્રીજી સિટી છે, પણ એમાં એને પ્રોપર નામ આપવામાં આવે કે આ વડોદરા છે, આ અમદાવાદ છે, એ બધું. તો એ બધું ગણી શકાય છે? તો કે હા. તે બધું શેમાં આવે? કાઉન્ટેબલમાં આવે. જેવું જોઈએ અનકાઉન્ટેબલમાં. અનકાઉન્ટેબલ કેવું? તો કે આ ગણી શકાય નહીં. તો ગણી શકાય નહીં તો આને કેવી રીતે જોવાનું? તો કે પણ આને વજનથી માપી તો શકાય જ. શું? એનું વજન માપી શકાય. બરાબર. તો એટલે આને શું કહેવામાં આવે છે? અનકાઉન્ટેબલ. અને આપણે 1, 2, 3 એવી રીતે ગણી શકતા નથી. 1, 2, 3 આવી રીતે એને ક્યારેય આપણે કાઉન્ટ કરી શકતા નથી. પણ આને આપણે 1, 2 અને 3 એવી રીતે કાઉન્ટ કરી શકીએ છીએ. બરાબર. હવે જો તમને આગળ સમજાવું કે આ છે એને આપણે ટચ કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? ટચ કરી શકીએ છીએ. પણ આ કેવું છે? તો કે આને આપણે ટચ નથી કરી શકતા. બરાબર. અને ખાલી શું કરી શકીએ છીએ? તો કે છે મેઝર. શું કરી શકીએ છીએ? મેઝર. બરાબર. આને ગણી શકીએ છીએ, જ્યારે આને ટચ કરી શકીએ છીએ. બરાબર. અને સેપરેટલી કાઉન્ટ કરી શકીએ છીએ. કેવું? સેપરેટલી. શું કરી શકીએ છીએ? તો કે કાઉન્ટ કરી શકીએ છીએ. તો આ બધું જે મેં છે એ તમે બંને વચ્ચેનો મેં તમને તફાવત બતાવ્યો. બરાબર. કે કાઉન્ટેબલમાં શું કરી શકાય છે અને અનકાઉન્ટેબલમાં શું હોય છે. બરાબર. તો આ કાઉન્ટેબલ થઈ ગયું અને આ અનકાઉન્ટેબલ થઈ ગયું. તો હું ફરી તમને સમજાવું. આ નાઉન છે. નાઉનમાં 2 પ્રકાર પડે છે. એક છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કેવું? કે જે ગણી શકાય. કેવી રીતે? તો કે એક પેન છે, બીજી પેન છે, ત્રીજી પેન છે. બરાબર. અને ટચ કરી શકાય છે. બરાબર. અને સેપરેટલી અલગ અલગ કરીને કાઉન્ટ કરી શકાય કે એક પેન છે, બીજી પેન છે, આ ત્રીજી પેન છે. બરાબર. જ્યારે અનકાઉન્ટેબલમાં કેવું છે? તો કે ગણી શકાતું નથી. બહુ જ બધો જથ્થો હોય તો એને આપણે ગણી શકીએ? તો કે છે ના, આખો જથ્થો, આખું બંડલને બંડલ ગણી શકીએ કે આ એક બંડલ, આ બીજું બંડલ, ત્રીજું બંડલ. પણ એને છૂટું કરીને ગણી શકતા નથી. બરાબર. આમાં બીજું એક વસ્તુ બી ખાસ જોવા જેવું છે કે જેનું પ્લુરલ ફોર્મ
ના થતું હોય, બરાબર. અહીંયા પ્લુરલ ફોર્મ મનીનું મની જ નહીં થતું, બરાબર, એટલે પ્લુરલ ફોર્મ નથી થતું, તો એને અનકાઉન્ટેબલમાં મૂકવામાં છે. જ્યારે અહીંયા તમે પ્લુરલ ફોર્મમાં કન્વર્ટ કરો તો એ કન્વર્ટ થઈ જાય છે. જેવું કે હું તમને બતાવું, ટેબલ, બરાબર, તો આપણે ટેબલ્સ કરી શકીએ છીએ. ચેર, તો ચેર્સ કરી શકીએ છીએ, બરાબર. અહીંયા એરનું કોઈ દિવસ પ્લુરલ થાય, એરનું શું થાય, એર્સ થાય કોઈ દિવસ, એર્સ ના થાય, બરાબર. તો જ્યાં પ્લુરલ થાય એ કાઉન્ટેબલ અને પ્લુરલ ન થાય, પ્લુરલ શું ન થાય, શું છે પ્લુરલ ન થાય એને શું કહેવાય, અનકાઉન્ટેબલ. તો તમને અહીં સુધી સમજ પડી ગઈ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલમાં. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ છીએ. તો કાઉન્ટેબલમાં અહીંયા 3 પાર્ટ પડે છે, બરાબર. તો પહેલાં જોઈએ પ્રોપર, બરાબર. બીજું છે કોમન અને ત્રીજું છે કલેક્ટિવ. હવે બધો જથ્થો એક બાજુ ભેગો થઈ ગયો, તો હવે કે આને આપણે બધો જથ્થો જો એક બાજુ ભેગો થઈ ગયો તો કે આને હવે આપણે સેપરેટ કરી લઈએ, એટલે સરખા ભાગમાં બધી રીતે વહેંચી દઈએ કે કોણ કયા પ્રકારની કેટેગરીમાં આવી શકે છે. તો પહેલાં આપણે જોઈએ કે પ્રોપર નાઉન. નાઉનની અંદર 2 પાર્ટ પડે છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. એમાં કાઉન્ટેબલ નાઉન છે ને એના 3 પાર્ટ પડે છે, પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન, બરાબર. આ બધું શું છે, પ્રોપર નાઉન, કોમન નાઉન અને શું છે કલેક્ટિવ નાઉન. આ ત્રણે શું છે, નાઉન. તો પ્રોપર નાઉન કોને કહેવાય, તો કે કોઈ સ્પેસિફિક પર્સન કે પ્લેસ દર્શાવ્યું હોય એને કહેવાય સ્પેસિફિક પર્સન અથવા તો પ્લેસ, બરાબર. જેવી કે હું તમને એક્ઝામ્પલ આપું તો કહીએ આપણે શ્યામા, આ પર્સનનું પ્રોપર નામ છે, બરાબર. તો એ શું ગણાય, તો કે છે પ્રોપર નાઉન. હવે હું લખું અહીંયા ઇન્ડિયા, એ શું થઈ ગઈ કન્ટ્રી, પણ એને મેં એક નામ આપી દીધું છે, બરાબર. હમણાં હું કન્ટ્રી લઉં તે કોમન નાઉનમાં આવે, પણ અહીંયા મેં કન્ટ્રીને સ્પેશિયલ નામ આપ્યું છે, સ્પેસિફાય કરી દીધું છે કે આ ઇન્ડિયા કન્ટ્રી છે, બરાબર. તો એ શેમાં આવે, પ્રોપર નાઉનમાં, બરાબર. હવે આપણે હું અહીં તમને આગળ બતાવું કે ગંગા, નદીનું એક નામ લઉં, અહીં લખું ગંગા. હવે હું એકદમ એકલું રિવર લઉં તે કોમન નાઉનમાં આવશે, પણ મેં અહીંયા સ્પેસિફાય કર્યું છે રિવર કઈ, તો કે ગંગા, બરાબર. તો આ બધું શું થયું, પ્રોપર નાઉન. હવે આપણે આગળ જોઈએ છે કોમન નાઉન. કોમન નાઉન એટલે કેવું, તો કે જનરલ હોય. આમાં આ કેવું હતું, એકદમ સ્પેસિફિક હતું. આ કેવું છે, તો કે છે જનરલ પર્સન હોય, પ્લેસ હોય, એનિમલ હોય કે થિંગ હોય. તો આ બધું શેમાં આવે, તો કે છે કોમન નાઉનમાં, બરાબર. હવે એના તમને ઉદાહરણ તરીકે હું સમજાવું. અહીં લખી દઉં પર્સનમાં બોય ઓર અ ગર્લ, બરાબર. હવે પ્લેસમાં હું તમને કહી દઉં તો અહીં લખીએ આપણે સિટી, બરાબર, કન્ટ્રી, આવું લખ્યું હોય તો એ બધું શેમાં આવે, તો કે છે કોમન નાઉનમાં. હવે લખું છું એનિમલ, હવે કોઈ બી એનિમલ હોય તો એનિમલ શેમાં આવે, તો કે છે કોમન નાઉનમાં, બરાબર. જેવું કે હું ડોગ લઈ લઉં, પણ મેં જો ડોગને નામ આપ્યું હોય કે ડોગનું નામ હોય ડોલર, તો ડોલર છે તો એ પ્રોપર નાઉન આવશે. પણ હું એવું લખી દઉં કે ડોગ, તો એ કોમન નાઉનમાં આવી જશે. પણ જો હું આ જે ડોગ લીધું છે આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા, તો એને હું પ્રોપર નામ આપું છું, એને હું ડોલર નામ આપું છું, તો એ શેમાં થશે, તો કે પ્રોપર નાઉનમાં આવશે, બરાબર. હવે હું અહીં કોઈ બી વસ્તુ લઈ લઉં, કોઈ બી થિંગ લઈ લઉં, જેમ કે હું તમને લઈ લઉં કપ લઈ લઉં, બાઉલ લઈ લઉં, તો એ બધું શું આવશે, કોમન નાઉનમાં આવશે, બરાબર. હવે કલેક્ટિવ નાઉન એટલે કેવું, તો કલેક્ટિવ એટલે બધી વસ્તુ જ્યારે ભેગી કરીએ અને એક આવી રીતે જૂથ બનાવીએ તો આ બધું શું થઈ ગયું, કલેક્ટિવ. આ કોઈ જૂથ બની ગયું તો આ શું થશે, કલેક્ટિવ. તો આ શું આવશે, ગ્રુપ.
કલેક્ટિવ યાની ગ્રુપ. બરાબર. તો ગ્રુપ કયા કયા હોય? તો કે છે વ્યક્તિઓના હોય, પછી આર્મીના હોય, પછી સ્કૂલના ટીચર્સના હોય, એકેડમીના હોય. તો એ બધા ગ્રુપને શું કહેવાય છે? તો કલેક્ટિવ. તો હું તમને પહેલાં કહી દઉં આના એક્ઝામ્પલ. તો પહેલાં આપણે એક્ઝામ્પલમાં લઈએ ક્રાઉડ, ઇન્સાનોનું ટોળું. બરાબર. બીજું આપણે લઈ લઈએ ટીમ વર્ક. આપણે જે સ્કૂલમાં ખબર 4 જણની ટીમ, 4 અલગ અલગ ગ્રુપ પાડે અને એક ટીમ ક્રિએટ કરે, તો એ ટીમ. પછી હું અહીં લઈ લઉં આર્મી, ફેમિલી. પછી હું લઈ લઉં બંડલ. પછી આપણે લઈએ છીએ કમિટી. પછી હું અહીંયા લઉં છું અ ગ્રુપ ઓફ પીપલ. બરાબર. પછી હું તમને કહું સ્વાર્મ ઓફ મોસ્કીટોઝ. ફ્લોક ઓફ શીપ. તો આ કે ઘેટાનું ઝુંડ, મસ્કીટોનું ઝુંડ. ગ્રુપ ઓફ પીપલ એટલે લોકોનું ટોળું. તો આ બધું શું આવશે? તો કેસે આવશે કલેક્ટિવ નાઉનમાં. શું છે કલેક્ટિવ નાઉન? એટલે ગ્રુપ. એમાં કયા કયા ગ્રુપ આપણે શીખ્યા? તો કે ક્રાઉડ, ટીમ, આર્મી, ફેમિલી, બંડલ, કમિટી, અ ગ્રુપ ઓફ પીપલ, સ્વાર્મ ઓફ મોસ્કીટોઝ, ફ્લોક ઓફ શીપ. તો આ બધું શું શીખ્યા આપણે? કલેક્ટિવ નાઉન. તો કયા કયા નાઉનના કેટલા ટાઈપ છે? તો કે છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કેવા? જે ગણી શકાય એવા, અને અનકાઉન્ટેબલ એટલે જે ગણી ના શકાય એવા, જેને માપી શકાય. સ્પેસિફિક કરું છું વર્ડ, કે માપી શકાય. બરાબર. એને વજનથી માપી શકાય અને આ ગણી શકાય. આમ છૂટું કરી 1 છે, 2 છે, 3 છે, એવી રીતે. એમાં બી કાઉન્ટેબલના 3 પાર્ટ છે. તો કે છે પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. બરાબર. પ્રોપર એટલે કોઈ વસ્તુ એકદમ મેં સ્પેસિફાય કરી હોય, એ પર્સન હોય, પ્લેસ હોય, એ બધી વસ્તુઓ અહીંયા મેં સ્પેસિફાય કરી હોય, એને શું કહેવાય? પ્રોપર નાઉન. હવે કોમન નાઉન એટલે કેવું? તો કે જનરલ હોય, બધી જ વસ્તુ હોય, જનરલ લોકો હોય. એ પર્સન બી હોઈ શકે છે, પ્લેસ બી હોઈ શકે છે, એનિમલ, થિંગ. જો પર્સન એવું બી પૂછે ને કે પર્સન, તો એ શેમાં આવે? કોમન નાઉનમાં. પ્લેસ એવું પૂછે ને કે પ્લેસ, અંડરલાઇન કરીને કે આ કયો નામ છે પ્લેસ, તો લખવાનું કોમન નાઉન. એનિમલ અંડરલાઇન કરીને પૂછે તો કહેવાનું કોમન નાઉન. બરાબર. હવે આ બધા આપણે અહીંયા ગ્રુપ જોયા. કલેક્ટિવ એટલે શું? તો કે ગ્રુપ. બરાબર. તો આ 3 અત્યારે આપણે જોયા. હવે આપણે આગળ જોઈશું અનકાઉન્ટેબલનું. અહીંયા હું તમને બતાવું અનકાઉન્ટેબલ. હવે અનકાઉન્ટેબલ એટલે કેવા? તો કે ગણી ના શકાય પણ કે માપી શકાય. હવે એના અહીંયા 2 પાર્ટ પડે છે. કયા કયા? તો કે છે મટીરિયલ અને બીજું આવે છે એબ્સ્ટ્રેક્ટ. કયું? મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. હવે મટીરિયલ એટલે કેવું? તો કે ગણી ના શકાય પણ તેનું વજન માપી શકાય, વજન અને માપ કરી શકાય. આ કેવું? તો કે છે વજન અને માપ જ કરી શકાય, ગણી શકાય નહીં. હવે એબ્સ્ટ્રેક્ટ એટલે કેવું? તો કે છે કોઈ વ્યક્તિના ગુણ હોય, એની ક્રિયા હોય, એની ભાવના હોય, લાગણી હોય, સ્થિતિ હોય, એ બધું દર્શાવવા માટે છે ને તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનનો ઉપયોગ થાય છે. મટીરિયલ શું છે? એક નાઉન છે, અને એબ્સ્ટ્રેક્ટ બે શું છે? એક નાઉન છે. બરાબર. હવે મટીરિયલ એટલે કેવું? તો કે વજન કરી શકાય અને માપી શકાય પણ ગણી શકાય નહીં. તો આના એક્ઝામ્પલ્સ કયા આવશે? જે હું તમને બતાવું કે જે આપણે વજન કરી શકીએ પણ ગણી શકીએ નહીં. તો વજન શાનું થાય? તો કે છે ક્લે. બરાબર.
બીજું લઈએ આપણે વોટર, ગોલ્ડ, બટર, પેટ્રોલ, આ બધું. તો એ બધું શું આવે છે તો કે છે મટીરિયલ નાઉન. હવે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કેવું તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે કોઈ વ્યક્તિના ગુણ હોય, કોઈની ક્રિયા હોય, ભાવના હોય, લાગણી હોય, કોઈ વ્યક્તિની સ્થિતિ હોય. સ્થિતિ કયા પ્રકારની આવે તો કે શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, બરાબર. એ બધી અવસ્થા એટલે બધી સ્થિતિ ગણે છે, બરાબર. તો અહીંયા હું તમને આના એક્ઝામ્પલ્સ આપું. તો આના એક્ઝામ્પલ છે તો કે ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્સ, પછી આવે છે હાર્ડનેસ, બ્રેવરી, બરાબર, લાફ્ટર, બોયહુડ, ચાઇલ્ડહુડ, ઇલનેસ. તો આ બધું શું થઈ ગયું તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન, બરાબર. તો અત્યાર સુધી આપણે શું જોયું તો કે છે નાઉન જોયું. હવે નાઉનમાં કયા આવે છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કેવા કે જે ગણી શકાય એવા, બરાબર. જો હું તમને ગણી શકાય એવા અમુક ઉદાહરણ આપું. કાઉન્ટેબલના આપણે ઉદાહરણ જોઈએ તો કે છે બુક, ટેબલ, આર્મી, ગર્લ, બરાબર. પછી આવશે ગ્રુપ, બલૂન. આ બધા શું થઈ ગયા આના એક્ઝામ્પલ. હવે જોઈએ અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ એટલે કેવું તો કે છે ઘી, ઓઇલ, એર, વીટ. આ બધા શું થઈ ગયા આના એક્ઝામ્પલ થઈ ગયા. હવે તમે લોકો એક વખત આને રિવાઇઝ કરી લો, એક વખત શાંતિથી એને જોઈ લો. ઓકે, તો નાઉના આપણે શું શીખ્યા તો કે છે કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલના બીજા ઉદાહરણો બી છે જે કે છે સ્ટુડન્ટ છે, બલૂન છે, ઓફિસ છે, ગ્રુપ છે, બર્ડ છે, ગર્લ છે, આર્મી છે, બુક છે. આ બધા છે એના કાઉન્ટેબલના ઉદાહરણ થઈ ગયા. હવે અનકાઉન્ટેબલ જોઈએ તો કે છે જે માપી શકાય તો કે ઘી માપી શકાય, ઓઇલ માપી શકાય, એર. હવે માપીને પણ એ શું છે ટચ નહીં કરી શકાય, મેઝર કરી શકાય, આપણે એને ફીલ કરી શકીએ. એર તો આપણે ફીલ કરી શકીએ છીએ ને કે હા ભાઈ હવા આવી રહી છે, જોરથી હવા આવી રહી છે, મંદ મંદ હવા આવી રહી છે. પછી કે છે વીટ, ઓક્સિજન છે, મની છે. ખાસ શું છે અહીંયા મની. મની શેમાં આવે તો કે અનકાઉન્ટેબલમાં. કેમ તો કે છે કે મનીનું પ્લુરલ થતું નથી, એટલે એને શું એમાં મૂકવામાં આવે છે તો કે અનકાઉન્ટેબલમાં. કોટન છે, વીટ છે, મર્ક્યુરી છે, બરાબર. તો એ બધું શેમાં આવે તો કે છે અનકાઉન્ટેબલમાં, બરાબર. હવે કાઉન્ટેબલના આગળ જોઈએ તો કે છે કાઉન્ટેબલમાં 3 પાર્ટ આપ્યા છે, પ્રોપર, કોમન અને કલેક્ટિવ. તો પ્રોપર નાઉન એટલે કયા કે જે એકદમ સ્પેસિફાય કરી દીધું હોય કે આ જ વસ્તુ, આ જ વ્યક્તિ. હવે આખું લોકોનું ટોળું ઊભું હોય, બરાબર. એમાંથી હું એવું નહીં કહું કે આખું ટોળું અહીંયા, હું કોઈ વ્યક્તિને સિલેક્ટ કરીને બોલાવીશ. અગર મારે કોઈક વ્યક્તિનું કામ હશે તો, જેમ કે મને અત્યારે શ્યામાનું કામ છે તો હું શ્યામાને એના અવાજથી બોલાવીશ કે શ્યામા, એવું નામથી આપીને એને બોલાવીશ, બરાબર. હવે હું અહીંયા બધા સિટીની વાત કરે છે કાં તો કોઈ કન્ટ્રીની વાત કરે છે તો મેં સ્પેસિફાય કર્યું છે કે કઈ કન્ટ્રી તો કે ઇન્ડિયા કન્ટ્રી, બરાબર. અહીં નદીની વાત ચાલી રહી છે તો એકલી નદી હોય તો એ કોમનમાં આવે, પણ મેં અહીંયા સ્પેસિફાય કર્યું છે કઈ ગંગા નદી, યમુના હોય, સરસ્વતી હોય, બરાબર. એ બધી નદીને જો હું સ્પેસિફાઈ નામ આપીએ છે તો એ બધી નદીના જે સ્પેસિફાઈ નામ છે શેમાં આવે
તો કે પ્રોપર નાઉનમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ કે જગ્યાને સ્પેસિફાઈડ નામ આપ્યું હોય, ખાસ કરીને વ્યક્તિ અને જગ્યાને, બરાબર, અને સ્પેસિફાઈડ નામ કરી દીધું હોય કે આ જ વસ્તુ, તે શેમાં આવે? પ્રોપર નાઉનમાં. હવે કોમન નાઉન, જનરલ લોકો હોય, બરાબર. હવે બધા અહીંયા લોકો જનરલ ઊભા છે, તેમાંથી હું કોઈ બી વ્યક્તિનું મારે કામ છે, તો વ્યક્તિને બોલે કાં તો એ ગર્લ હોઈ શકે, બોય હોઈ શકે, જેનું મને નામ નથી ખબર, જે મેં એને સ્પેસિફાઈ નથી કર્યું, બરાબર. મેં છોકરી તો કીધું છે, પણ કઈ છોકરીને એ મેં નથી કીધું. છોકરો કીધું છે, પણ કયો છોકરો એ મેં સ્પેસિફાઈ નથી કર્યું. અહીંયા સિટીમાં એક્ઝામ્પલ તરીકે લીધી છે, પણ કઈ સિટી? કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, કઈ સિટી એ મેં સ્પેસિફાઈ નથી કર્યું. તો એ શેમાં આવશે? તો કે છે કોમન નાઉનમાં. કન્ટ્રી બતાવ્યું તો કન્ટ્રી કઈ કઈ? તો યુએસ હોય, યુકે હોય, બરાબર. તે બધી કઈ થઈ ગઈ? કન્ટ્રી થઈ ગઈ. ઇન્ડિયા એક કન્ટ્રી થઈ ગઈ. અહીં મેં એનિમલ કીધું છે, બરાબર. તો ડોગ, કેમલ, એલિફન્ટ, લાયન, એ બધું અહીંયા શેમાં આવશે? કોમન. પણ જો કોઈએ ડોગને સ્પેસિફાઈ નામ આપ્યું છે, જેવું કે ડોલર, બરાબર, તો એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં. અગર સિંહ છે, બરાબર, તો એને પ્રોપર એને એક નામ આપી દીધું છે કે શેર, બરાબર, તો એ શેર એ નામ થઈ જશે, તો એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં આવશે, બરાબર. તો હવે આપણે જોઈએ કલેક્ટિવ. કલેક્ટિવ એટલે કેવું કે ગ્રુપ હોય, ક્રાઉડ છે, ટીમ છે, આર્મી છે. આર્મી એટલે કે બધા સૈનિકો, બધા ત્યાં એક સરખા જ હોય, આખું એ લોકોનું ગ્રુપ હોય, બધા એક સરખા જ હોય. ફેમિલી મેમ્બર્સ આખું ગ્રુપ હોય, બંડલ એ બી ગ્રુપ હોય, બરાબર. તો આ બધા કેવા છે? કલેક્ટિવ નાઉન. હવે આપણે જોયા અનકાઉન્ટેબલ. એમાં જોયું આપણે મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉન કયું કયું? તો કે વજન કરી શકાય અને માપી શકાય, ગણી શકાય નહીં. પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન કેવું? તો કે એમાં ગુણ, ક્રિયા, ભાવના, લાગણી, સ્થિતિ એ બધું આવી શકે, એને કહેવાય એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે મટીરિયલ નાઉન કયું? તો કે છે ક્લે, વોટર, ગોલ્ડ, બટર, પેટ્રોલ, એ બધું શેમાં આવે છે? મટીરિયલ નાઉનમાં. જેને આપણે વજન કરી શકાય, બરાબર. એક દૂધ, બે દૂધ, એક પાણી, બે પાણી, આપણે એવું નથી કહી શકતા, બરાબર. એટલે એ બધું શેમાં આવે છે? મટીરિયલમાં. હંમેશા યાદ રાખવાનું, જેને છૂટું ના પાડી શકાય, 1, 2, 3 એમ કરીને, તે બધું શેમાં આવે? તો કે છે મટીરિયલ નાઉનમાં. હવે એબ્સ્ટ્રેક્ટ જોઈએ. એબ્સ્ટ્રેક્ટ એટલે કેવું કે કોઈ વ્યક્તિની ગુણ, ભાવના, લાગણી વગેરે દર્શાવવામાં આવે, એને કહેવાય. ઇન્ટેલિજન્સ છે, હાર્ડનેસ છે, બ્રેવરી, બહાદુરતા છે, લાફ્ટર, બોયહુડ, આપણે નહીં કહેતા બોયહુડ, ચાઇલ્ડહુડ, ઇલનેસ, આ બધું શેમાં આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં. તો તમને અત્યાર સુધી મેં જે સમજાયું એમાં સમજ પડી ગઈ? ઓકે. તો હવે આપણે આગળ એક્સરસાઇઝ તરફ જઈએ. તો અહીંયા મેં નાઉનની મિક્સ એક્સરસાઇઝ પ્રિપેર કરી છે, જેમાં હું તમને અંડરલાઇન કરીને વર્ડ આપીશ અને એનું તમારે મને નાઉન કહેવાનું છે કે કયો નાઉન છે એ મને તમારે જણાવવાનું છે. તો પહેલું સેન્ટેન્સ છે, ધ કમિટી અપ્રૂવડ ધ પ્લાન. તો કમિટી એ કયું નાઉન છે એ તમારે મને જણાવવાનું છે. આયન ઇઝ અ યુઝફુલ મેટર. આ આયન એ કયું નાઉન છે? સીતા હેઝ અ ગ્રેટ પેશન્સ. સીતા. A flock of sheep is grazing. Flock of sheep. Mumbai is a busy city. Mumbai. Gold is a very expensive. Gold. The army marched forward. The army. શું છે અહીંયા? Army. Rahul lives in Delhi. Rahul, Delhi. Childhood is full of joy. તો અહીં શું આવશે? Childhood. The girl is singing a song. તો અહીંયા આપણે શું લઈશું? Girl. ઓકે. તો આ બધા અંડરલાઇન વર્ડ્સ છે, જે તમારે મને કમેન્ટ સેક્શનમાં આનો આન્સર આપવાનો છે. ઓકે. તો હવે આપણે આના આન્સર્સ જોઈશું, બરાબર. કમિટી શું છે? તો એક વ્યક્તિઓનું ટોળું હોય. તો આ શેમાં આવશે? તો કે છે
એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં. બરાબર. આયન, આયન શું છે તો કે એક મટીરિયલ છે. તો આયન શું છે? મટીરિયલ. આયન મટીરિયલ નાઉન છે. કયું છે? મટીરિયલ નાઉન. સીતા, સીતા શું છે તો કે એક પર્સન છે, પણ એને મેં સ્પેસિફાઈડ નામ આપ્યું છે. બરાબર. તો એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં આવશે. ફ્લોક ઓફ શીપ, તો ફ્લોક ઓફ શીપ શેમાં આવશે તો કે ગ્રુપ, એક ટોળું છે. કલેક્ટિવ નાઉન. મુંબઈ, અહીંયા સિટી તો છે પણ કઈ છે? મુંબઈ. તો મુંબઈ શું છે? એક પ્રોપર નાઉન. પણ જો અહીંયા મેં સિટી નીચે અંડરલાઇન કરી હોત તો આ શું આવતું તો કે છે કોમન નાઉન. બરાબર. અહીંયા લીધું છે ગોલ્ડ. ગોલ્ડ શું છે તો કે છે મટીરિયલ નાઉન. ધ આર્મી માર્ચ્ડ ફોરવર્ડ, તો આર્મી શું આવે તો કે છે કલેક્ટિવ. રાહુલ લિવ્સ ઇન દિલ્હી, તો અહીંયા મેં છોકરાનું નામ બી સ્પેસિફાય કર્યું છે અને સિટીનું નામ બી સ્પેસિફાય કર્યું છે. તો આ બંને શું આવશે? પ્રોપર નાઉન. બરાબર. હવે અહીં આગળ છે ચાઇલ્ડહુડ. ચાઇલ્ડહુડ શું છે તો કે છે એક સ્થિતિ છે. બરાબર. તો એ શું આવશે? એબ્સ્ટ્રેક્ટ. બરાબર. હવે છે ગર્લ. ગર્લ શું છે તો કે છે કોમન નાઉન. આઈ હોપ અત્યાર સુધી આપણે જે એક્સરસાઇઝ કરી એમાં તમને સારી રીતે એવી સમજ પડી ગઈ હશે. તમે એક વખત આના આન્સર્સ ચેક કરી લો. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું ટાઈપ્સ ઓફ નાઉનની બીજી એક એક્સરસાઇઝ, જેમાં મેં તમને બધા જ ટાઈપના વર્ડ્સ આપ્યા છે, આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો હું તમને 2-5 મિનિટ આપું છું, તમે આ જોઈ લો અને મને સોલ્વ કરીને જણાવજો. ઓકે, તો હવે આપણે એને સોલ્વ કરીશું. તો હેપીનેસ શું છે તો કે જે ભાવના છે, તો એ શું આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. સ્કૂલ કઈ છે તો મેં અહીંયા સ્પેસિફાઈ નહીં કર્યું કે કઈ સ્કૂલ છે, પણ અહીં મેં જનરલી કીધું છે સ્કૂલ. તો એ શેમાં આવશે તો કે કોમન નાઉન. પણ હું જો અહીં સ્પેસિફાઈ કરું કે શારદા મંદિર સ્કૂલ યા સેન્ટાર્નોલ સ્કૂલ, મહેતા હાઈ સ્કૂલ, તો એ બધી શેમાં આવશે તો કે પ્રોપર નાઉનમાં, કેમ કે આગળ મેં એને નામ આપી દીધું છે. બરાબર. ગોલ્ડ શેમાં આવશે તો કે મટીરિયલ નાઉન. ટીમ કલેક્ટિવ નાઉન. રમેશ પ્રોપર નાઉન. ઓનેસ્ટી શું થઈ ગઈ? એક ભાવના થઈ ગઈ. બરાબર. તે શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ. રિવર, મેં તમને કીધું હતું કે કોઈ નદી, અહીંયા રિવર એટલે શું છે? નદી આગળ છે, તો મેં સ્પેસિફાઈ નહીં કીધું કે કઈ નદી છે. બરાબર. તે શેમાં આવશે તો કોમન નાઉનમાં આવશે. સિલ્વર શું છે? મટીરિયલ. આપણે આગળ જોઈએ. ક્લાસ શું છે તો કે કલેક્ટિવ નાઉન. ચાઇલ્ડહુડ શું છે? એબ્સ્ટ્રેક્ટ. આર્મી કલેક્ટિવ નાઉન.
પિક્ચર, કોમન નાઉન, દુબઈ, પ્રોપર નાઉન, પેટ્રોલ, મટીરિયલ નાઉન, કેપિટલ. હવે કેપિટલ શું છે તો કે છે કોમન નાઉન, કોઈ બી વસ્તુ કેપિટલ હોઈ શકે છે, પણ એ સ્પેસિફાઈ નહીં કર્યું કે કઈ વસ્તુ કેપિટલ એમ, બરાબર. પોલ્ટ્રી, પોલ્ટ્રી એટલે શું કે જ્યાં મરઘા ને ઉછેરે, બરાબર, એ બધાને શું કહેવાય પોલ્ટ્રી ફાર્મ કહેવાય. મરઘા ઉછેર કરે બધાને શું કહેવાય પોલ્ટ્રી ફાર્મ. તો પોલ્ટ્રી એટલે જ્યાં જગ્યાએ આનો ઉછેર થાય છે. હવે ત્યાં તો બહુ બધા હોય તો કે છે કલેક્ટિવ નાઉન, કારણ કે ગ્રુપ ઓફ હોય, આખું એક ગ્રુપ હોય મરઘાનું, અલગ આખું ટોળું હોય મરઘાઓનું, બરાબર, એટલે એને શું આવે કે કલેક્ટિવમાં. સ્વાર્મ ઓફ મોસ્કિટોઝ, મચ્છરોનું ઝુંડ, તો શેમાં આવે કલેક્ટિવમાં. સ્કોર, આપણે જે સ્કોર બોર્ડ હોય છે જે મેચ માટે સ્કોર બોર્ડનો યુઝ થાય છે, તો ત્યાં બહુ બધા નંબર્સ હોય છે એટલે એને કલેક્ટિવ નાઉન તરીકે ઓળખે. રેબલ, કલેક્ટિવ નાઉન. મસ્ટર્ડ, કલેક્ટિવ નાઉન. ઓકે, તો તમે આ બધા આન્સર્સ એક વખત તમે ચેક કરી લેજો. અમે અહીંયા સોલ્વ કરાવી દીધા છે તમને. આઈ હોપ આમાંથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમારા સાચા હોય. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.